મારું આજ તો પંખો બળી ગયો અને વાયરો આવતો નહીં. રોજ તો વાયરો આવતો ને એટલે ઘરમાં ઊંઘતો. પંખો સારું હતો ને એટલે. અને આજ તો પંખો જ બળી ગયો. કેવું ઊંઘવા જો ને પંખો જ બળી ગયો. કરવાનું બા હું બકો છો એકલા એકલા કોઈ બકતા નહીં. અમે શું બકતા અચ્છા એમના મું ગયા છો તમે એમ નહીં હું ગોડો છું. મન તો ગોડો છું હું કીધા કે તમને ગોડા દાદા મેં કે બકો છો પણ એમનામ શા મું ગયા છો પંખો છો જો બળી ગયો પંખો બગડ્યો. હે રોજ વાયરો આવતો હું તો બાઈ ઊંઘતો હતો ને આજ વાયરો યાદ નહીં આવતો મને લાગ્યું ફતુબાન ઘેર પંખા જઈને ઊંઘું એટલે રોજ બાય ઊંઘતા હતા. હા તો અત્યારે શું ઘરમાં ઊંઘ્યા છો? એમ નહીં કેતો કાને આજે તમારા ઘેર હું પંખા ઊંઘવા આવ્યો છું. વાયરો તો આવતો જ નહીં તમારે પંખો આજ જ બગાડવાનો હતો. એટલે હું બગાડો છે? મેં તો મને શું ખબર. તો પંખો બગડ્યો ના હોય ને તો હું તો અત્યારે ઘરમાં હુઈ ગયો હોય. ઊંઘું છે એ રીતે ઊંઘ્યા નહીં આવતી આ તાપની તો. અને આ રાતે ઘેર ઘેર બધાના ઘેર ભાટ પડ્યા વગર નવો પંખો લાવી દો. તમારે શું તમે પંખા મેલેલા છે ઘરમાં એટલે 1200-1500 નો જ આવે પંખો, વધારે નહીં થતા. હા અમે રોજ બાય ન ઊંઘતા વાયરો પણ આજ વાયરો નહીં આવ્યો ને એટલે તમારે ઘેર આવ્યા છીએ અમે. બિલ બસ આવે છે ને પંખો લાવવો નહીં બાકી બાય ને ઊંઘતા. પણ પંખો જ નહીં છે એ રીતે બિલ બસાઈએ. અમારે શું છે પંખો એક હતો એ તો 2 મહિના પહેલા જ બગડી ગયો છે. ઓહો 2 મહિના થયા નો હોશ નહીં કરાવ્યો. મારે તો કાલે જ હોશ કરાવી મેળ દેવો છે અને બીજો એક નવો લાવી દેવો છે. નહીં વસ્તા એવું નહીં એટલે નવો મળે જ બધામાં નવું મળે હો પાછું. નવો તો હાલ લાવી દઉં પણ પૈસા નહીં. નવો તો લાવી દઉં કમ્પ્લીટ 90 પેટી પેટ. પૈસા નહીં આપો છો? હું શું લેવાનું હોય તો શું બેંક છે? તો તમે એવો હોય તાપમાં હું ગીરો તા મેં તો ઊંઘશું અમે તો કોઈ નહીં નડતું તાર. હું કોઈ નહીં નડતો. અચ્છા ના એકલા તો એમને તમે બકો છો. તાપ તો લાગે તાર હું ને આ મહેમાન જ છીએ. નહીં ફતું બા તાપની તો ઊંઘ નહીં આવતી એમ. ઊંઘ ના આવતી હોય તો મારે ખેતરમાં તો રખવાડું કરવા. તમને તાપ નહીં લાગતો પણ મને તો લાગે છે પણ શું કરું? કોક વિચારો કે કોકના ઘેરથી લેતા હો પંખો. અને તમારે ઘેર નહીં ને બીજો ઘેર તો પછી શું આ છે? એમ નહીં આટલા બધા ગયરા થઈ ગયા તમે પણ આજ સુધી પંખો લાયા છો કદી? એમ કેજો. ઓવા છે ને લાયા હો પાછા કેવું હોય અરે પરરો ઘેર પણ બગડી ગયો છે એ વાત અલગ છે પાછી. 2 મહિના છે બગડે એ તો થોય કોઈ નહીં હોશ થાય એવું. ફતુભાઈ શોપથી પંખો લાવવા તાપનું નહીં ઊંઘાતું આમ પંખો રવાતું જ નહીં. તાપ તો મને જબરો લાગે પણ શું કરું? તો પછી શું કરીએ? એટલે આપડે કોઈને નહીં પંખો હોય કા? પંખો તો એક જણાને છે. કને? રોનભાને પંખો છે ટેબલ પંખો. એટલે હાલ હી ખરા હાલવામાં તો સારું કોઈ કહેવાય નહીં. સમ કે એમ નવું લાયા છે. આપણે 2 અઠવાડિયા જ નવું લાવ્યું. તે નવું લાવ્યા શું થઈ ગયું? અમે હાલું કે નહીં હાલું એમ કરો. હા તમે જઈને લઈ આવો પંખો. હું જઈને લઈ આવું. હવ હા ડમું છું પણ વાયર તમારે કે માર ફોન તો નહીં. વાયર તો માર પાસે નહીં. માર ધુપા ફોન જઈને હું લઈ આવું. ઈવન ફોન પડ્યો છે વાયર તો. ઓ પેલું બોર્ડ નું વાયર આપડે ભેગાનું છે જ ને મંડળીનું. લઈ આવો. હું લઈ આવું છું. પણ એમ ના કહેતા કે આપડે વાયરો ખાવા લેવું છે નક નહીં હાલું. એ તો સારું તમે બોનું કાઢજો. હું તો કમ્પ્લીટ બોનું કાઢે તમે હાસવજો ખાલી. મારું તો ના કે ઉપર એમ અને ઓય આવવા ના દેતા એ પાછા. હા ઓય આવશે ને જોહે ને તો પાછા કહી આ તો વાયરો ખાવા લઈ ગયા છે બધું. નહીં કહું હું તો. આ જો
જેમ રોનબા એ રોનબા લાવ હું કેવું મારે તમને ધમભાઈ કેમ હાથ્યા આબરૂ જાય એવું છે આમ. હું થયું નહીં કીધા જેવું કોઈ તમે તો શાંતિ ઊંઘ ગયા છો પણ મારી ઊંઘ ઉડી ગઈ. એવું તો હું થયું છે હું ગોળી ગઈ પણ બસ એવી રીતે કેવું તમને બોલે મારે મારા તો કોણ નંબર કોઈને બીવરાય નથી કોઈને બીવરાયા નહીં. પોતા આગે ચોરી કરી ગયું બસ સોરા માર્ગે આવા હું લેવા કોઈ ફૂંસી ખાવાય નહીં. તો પણ આફત હું આવી તમારે હું કહેજો માર ઘેર આયા છે હગા બહુ આ ગઈ ના કોઈ કોઈ કીધું હગા તો બાપડા હારા છે. તો પછી તને આફત ના કહેવાય એ છે ને રાત રવાના છું સારું જ તે બરોબર. અને તમને તો ખબર હોય ને મારે પંખો લઈ 2 મહિના બગડ્યો છે. પંખો તો નતો તો હતું બગડ્યો છે પંખો લેવાતો જ મેં અને હું એમ બાય નું ગાર્યા પણ બાય નું વાયરો થઈ શકતું. ના ના એ વાત નહીં બાઈ વાયરું નહીં હતું આમ મહેમાનને તાપમાં હું ગારે ના હું ગારો કેટલા મને શરમ આ છે કે નહીં થઈ મહેમાન પંખા વગર હું ગાડી હું એ જ વિચારું છું ને મારે કરવું. મહેમાન ને મારે ઘેર મોકલવા છે ના મહેમાન તો એમ તો બીજા કોઈ નગેર નહીં જોયે. તો દિવસે હું આમ સરખી રીતે વાત કરો કે મહેમાન જે હોય છે દેખી દુખી દે મહેમાની હગાન ઘેર જ જોયે બીજા કોઈ નગેર રાત નહીં રોકાતા. પણ તાર ઘેર પંખો નહીં તો મારે ઘેર ઊંઘી હું હતો સર ના એ નહીં આવું. એક કામ કરો તમારે પંખો આલો. ડફો હું સીમ કેજો તમારે પંખો આલો કે આજનો દારૂ પંખો આજની રાત નીકળી જાય એટલે પછી કાલે આપી ગયું. ખાલી મારે આ પંખો બળી ગયો અને સ્પેશિયલ હું નવો પંખો લાવ્યો છું પણ હું શું કહેતો મારા મહેમાન તાપમાં હું ગાવા ના કર. એ વાત સાચી મહેમાન હતું તો આપો છો આજની રાત હા લઈ લો હેલો મુહાવારે તો હું આપી ગયા પાછું. આજ નો દર હું પંખા વગર ઊંઘી લઈ પણ મહેમાનો તાપ ના લાગવો જોઈએ મહેમાનનો તાપ ના લાગવું. સાહેબ મહેમાન બાપા આયા હોય આપણા ઘેર કેટલા ભાવથી બહુ દૂરથી આયા. એ વાત સાચી કેટલા ભાવથી આયા હોય અને આપણે વણે તાપમાં ઊંઘાડીએ હા હું ગારો આપણા ઘરની આવવું જાય તમારે ઘેર આવવું પડ્યું નતું. કશો વાંધો નહીં, આ પંખો લઈ લો અને હું કહું છું હા ઉભા હેર હું હેરાન થતા આવું મહેમાન હું એ ભેગું થયું ના ના તમે ના આવતા. પણ મહેમાન તો હા ચોક વહેલા જતા હોય ત્યાં તો અત્યારે ભેગું થવા આવું ના મહેમાન સવારે 10 વાગે જવાના છે. એવું છે હવે એટલે સવારે શાંતિ આવજો ને અત્યારે ના આવતા. એ મહેમાન થોડા તકલીફ થઈ હોય. તકલીફ છે તો મારે આવવું જ પડશે હા એટલે એ વંધાર ને હા આમ બીજા કોઈક માણસને બાળે ને હા એટલે આમ થોડું કા થઈ જાય છે. રાગ વાત થતું હોય રગવા થાય છે. સારી હેરો જ નહીં આવું આમ તમે ઓળખીતા નહીં પાછા કોઈ એ વાત થાય છે રગવા થાય છે. કોઈ અલગ પ્રકારની બીમારી લાગે તો નહીં હોય. ઓહો કશું વાંધો નહીં બીજા કોઈ ઓળખીતું માણસ ના હોય ભાઈ નહીં હા ભેગો થવા આવું તો મારે એક ભેગા થાય ત્યાં હો તો નહીં આવે. હા કશો જ ના, નહીં હોય કે શું? હા આ પંખો લઈ જતા હોય મારે મહેમાન તાકુ મારે છે લઈ જાઓ હાલ ના હાલ સવારે આપી જઈએ. કશો વાંધો નહીં મહેમાન જોવાથી હોય તો રાખજો એવું હતું હું જાઉં અને હા આમ જોઈ હા આમ જોઈ તો આવી જજો પાછા હા હો એ હા. આપણા દખ ભજન રાખતા હોય એમ કરે છે ભજન રાખે છે એમાં તો કે જો વાયર લેતા હો અને આમાં તો કેવરાવ્યું નહીં એ મધબા એટલે મધબા ઉઠો કે ને હું જાઉં છું યાર તમે અત્યારે આટલા બધા વહેલા તે રાતમાં તો તારું ઊંઘવાનું જ તાન એ તો ઊંઘવાનું હોય પણ આ ઊંઘવા નહીં જતા એનું શું કરવાનું આપડા ઓલે ભજન રાખ્યો એમ કરે છે કોને રાખ્યો કાળુભાઈ મને નહીં કીધું એટલે મને નહીં કીધું તો પછી તારું હું મારો વાતના ગોળી ગોળી નહીં માં ભાઈ જેનું કીધું નહીં પાસે કે મારા દુકાને છે પેલું મંડળનું છે ને વાર ને બોર્ડ એ લેતા આવો છો કોને કીધું કાળુભાઈ પેલું બટ પડી લઈ જાઓ બગડે તો તમારી જવાબદારી
મારી શેની જવાબદારી? લેવા તમે આવ્યા તો તમારી જ જવાબદારી તાર. એ તો કોઈ થત કારોબાર નવલી છે. હા તો એ પડી લઈ જજો. અને કોઈ નહીં કેવડાવ્યું. આ ખર્ચો ના કરવો પડે ને એટલે. તે ચોય આપવું નહીં મેલ જો લઈ જાઓ પેલું પડી. હા હું લઈ દઉં હેડો. હું તો આવું જેવું. હા પંખો હાલતી તો પણ મને તાપ લાગે છે. તાપુ રવાતું નહીં. કદી આપણું પવન ના આવે તો આપણને નહીં આવતી. ના તો બાઈ ઓટો મારી આવું અને મહેમાનને ભેગું થતા હાથી તો કારણ કે મહેમાન આયા છે તો ભેગું થવા જવું પડે મારે. મહેમાનનું ભેગું થઈ લેવું અને બાઈ પવન થોડો ખાતા આવું. ના પાછા મહેમાન હમણાં વહેલા છો ખાવા જતા રહો તો ભેગા ના થાય પાછા એને જવા દે જ મને. પાઉં ગયા છે. સુઈ ગયા છે. ઉઠાડો મતભાઈ. ઓ મતભાઈ. એટલે આ હું લીધું આ બધું તમે? કેમ હું લીધું છે એટલે એવું ઘવા દેતા નહીં બધા આઈ. કોણ આવ્યું કેજો? પેલા ફતુભાઈ આયા હવે તમે આયા. ફતુભાઈ કેમ? બોટ લેવા આયા તા એ તો. બોટ લેવા બોટ હતા હું કામ પડ્યું તેવું કોઈક ભજનમાં લઈ જવાનો હતું કારુભાઈ તો. એવું કેમ? હું તો અંશમ ઉઠાડે દમભાઈ ખરા ને હમ એ અંગે મહેમાન આવ્યા છે. દે તે કે ભેગા થતા આપણે બે જણ થઈ લેડો. હું તો જોઈ નહીં આવતું થાક્યું હિતરમાં આવીને કામ કરીને બધું. ખબર પડે છે મહેમાનને ભેગું થવું પડે. તે તો હવારે જશું હવે. અને મહેમાન હા વહેલા જતા રહેવાના છે એટલે અત્યારે થવું પડે ભેગું. જોઈ ના હશે. જાય તો મહેમાનને શું થાય દમભાઈને કોઈ હું ગામમાં કેરી જ નહીં હોય કોઈમાં તો ભેગું થવાય ને એવું થાય. લેજો ઉભા થજો બોલ્યા કરે હેડો ને પછી આઈને ઊંઘજો આખી રાત ઊંઘવાનું જ છે કે હેડો. હું તો કલાકનો પંખો લઈને આવી ગયો પણ આ ફતુભાઈ શીખેર બોર્ડ લાવી રહ્યા કર નહીં. આલ્યું નહીં લાગતું માધુભાઈ. ના જ હતા તમે જો એટલે કોઈ એ તો કોઈ પડ્યું નતું લઈ હેડવાનું હતું. તને હું તો પંખો લઈને આવી ગયો તરત. તું તને તો કેટલો બોનો કાઢ્યો તા તો આલુ છે એમ કીધું કારોબાર ઘેર ભજ્યા છે ને હા. એટલે મંગાવ્યું છે આવજો. એમ કીધું તું? ઓહો હું તો એમ કે ના આવ્યો મારા ઘેર મહેમાન આવ્યા. તો શું હતું હેડો. બે બોર્ડનું વાયર લોબો કરો. હું આ વાયર લોબો કરું. હા ઘરમાં જ છે ને બોર્ડ તો. ઓહો ડોક્ટર હેરો લેતા તો થઈ ગયો થઈ ગયું ને? હવ એટલે એવું કર્યું પંખો કમ્પ્લીટ મેળવ્યો તો હું એવી દીધો પાછો એમ. હા મારા બાજુ બધા છે વચ્ચે રાખો. એટલે હાલ મુલા આવ્યો છું પાનમાં હું લાવ્યો છું વાયર એકલો હું તમે ચેક કરી ખાઓ. એટલે ચેક કરી દે આ મારા ઘરમાં હોલ આવ્યો છે પ્લગ. હા તે કાઢી આપો હું તો મારા ઘેર જઈને ભરાઈ દઉં છું પંખો એકલો. વાયર તમે તાર રાખો. હું વાત કરો સરખું કરો પેલા પંખો. અરે કમ્પ્લીટ છે યાર આ વચ્ચે છે કમ્પ્લીટ. આ કમ્પ્લીટ છે જુઓ. બધા વાયરો ખાઓ સીવન. પંખો હું લાવ્યો છું. એમને પંખો સારું નહીં છે વાલા. મહેમાન પંખો છે ને માર ઘેર લઈ જઈને હું ડાયરેક્ટ બોર્ડમાં ભરાયો હતું તો એ ચાલુ તો તમે વાયર એમ નંબર આવ્યો તો પંખો ચાલુ ના એમ થાય. નહીં પેલું એ છે હું બિલ ભર્યું છે એ બધું તમારે નહીં જોવાનું. મારા ઘરની પંચાયત તમારે નહીં કરવાની. પેલો વાયર કાપી ગયો છે ને તે તમારે શું લેવા દેવા. હું ગોખશો ના મોના અટતા નહીં પંખા ને નહીં આડું. હા વોટ્સએપ પવન કમ્પ્લીટ. દારૂ એમ કોઈ ખબર પડતી નહીં. એટલે કોણ દારૂ છે તમને કીધું તમારે નામ દીધું હું એ. તું નહીં જો જાગું છું આજે. હા તે ઊંઘી દો ના ઊંઘ્યા હોય તો. એ પાછા 10 ફૂટના વાયરો બધો ખાવો છે. હા મહેમાન હા બધું બતાવે
મહેમાનને જોઈને તો રામ રામ કરો. ઉઠ્યો એ રોન બાબુ છે યાર તૈયાર ધીરા ત્યાં આવે હેડે આવો છો મહેમાન છે જે એ તો જતા રહે છે મેમો મહેમાન તો જતા રહ્યા. રાતમાં ઓવા એટલે બનાવી વાતું ના કર્યું તા મને સવારે નતું કીધું જવાનું. તો એવું કે મહેમાનને તકલીફ થાય એટલે હા આમ રવાના થવા બીજું એમ કીધું મત તો ભાઈ જ્યો છે અને હું કીધું કે મહેમાન જતા રહી રાતે તો હું ભેગો થવા આવું તે જ્યાં જમના હું બગાવો ખો જો તમે આમ તો છે એટલે આ સવાર વાળો ખા લાયા છો પંખો એમ કેજો ના ના રોનભા. હું થયું યાર એમ કહેવાનું મને અને તો હું એ કીધું નતું મહેમાન નું બોનું કાઢીને આવ્યો છું. એ મહેમાન તો જે યાર વાઘભા આ બોટ તઈ કણ આલી તું આ તો આપણું મંડળી નું મોટું હતું પણ આ લીધું. આ ગોળો એવું કરે છે અને ભજનમાં નતા જ્યાં બોટલાઈન તો એટલે પછી હવે લાવી દીધું છે તો લાવી દીધું તો પાછું વાળો ના આવે બોનું છે. શિવો ભજન શોકન શીખાના ઘેર છે. હા તું કીધું તું કાલ બન બોન કાઢ્યું તું ઓય અમે તાપી મરીએ છીએ ને જો કા વાયરો ખોય છે માધુબા ભજન તો બંધ રહ્યો. બાર નહીં રહ્યો બોર્ડ લાવી દીધું છે ઈ હોય એટલે નક્કી કહો બંધ રહ્યો કે બોટ લાવી દીધી સિમ કે બોર્ડ લાવી દીધું. બોર્ડ લાવી દીધું છે તે પછી આ પાછું નતું એમ નહીં. રાખતું. તમારે ધીરાતે શું હાલવા આવું હું? તે અડધી રાતે લેવા આયા તા હાલવા આવું પર આપણો શું નિયમ છે એમ નહીં તમારું પોતાનું બોર્ડ નહીં છે હું તસના તસ આલી તો એક ખાના તો મગદમ આવે. તાણી તાય તો હાલવા ના આવે તો કને માથા આવે કે માધુ પાણી કે પડ્યું માધુ ભાઈ કોક ને આલી દીધું હોય તાન. માધુ ભાઈ બોટ કાઢ લે લઈ લે બોટ ને બોટ આ તો કે શેવો તો પાછા બોનો કાઢે છે વાયરો ખાવા હા તો બોલજો મહેમાન આવ્યા હતા મહેમાન આયા તા પૂછી જોવા બોલ. એટલે હું તાર ઉપર કેવી રીતે વિશ્વાસ કરું મહેમાન આયા તા ખાટલો એ વનમાટ જ ધાર્યો હતો. કે પણ મહેમાન ના એટલે ફતું બહુ કરતા એ તો મહેમાન આમ જતા આ રહ્યા. બે બે ફૂલાવી આપણો આ પણ બનાવવાની વાતો કરી છે બનાવતા નહીં યાર આજુ લોકો જાણે તો જવું છે કેવાની મને તો બોલાય નહીં અમે શું કરતા જઈએ બોલાય તો કોઈ નહીં નહીં ચાલ એ તારું પણ ઘેર ભજન હોય કે ગમે એવો પ્રસંગ હોય ને બોલાય વગર ના હોય હું જાવ માત સાચી વાત. અને એક વાત કહેજો હા. હા શું તમે એવું ના ટીમ કહેજો ઓ ભાઈ યાર આ પૂછી જો ફતુબાન. ખો ડોસી નાખે ડોહિત સન અને ડોહિત બોલ નામ કાઢી કેમ નાખ. કહેવાના? ખાજો નહીં ખાવા કશા હંબમ. ના ના ખો કે ખો શું ખાવું છે અત્યારે યાર ધીરાતમાં કશું કોઈ ખાવું નહીં અમાર તો હા મહેમાન આયા તા પણ આમ જતા રહ્યા. ઘેર ગયા. કોઈ મારે ખોટે બનાવવાની વાતો કરશો નહીં આઈ જશે ગપ્પા મારી બાઈ તો જો આ તાપ લાગતો હતો યોને એટલે તો પંખા લેવા આવ્યા છે અને બોનું કેવું કાઢ્યું મહેમાન આવ્યા છે અને હું એમ કીધું મહેમાનને તાપ લાગે છે તો પંખો હાલવા દો ને મત કાઢી દીધું ને બોર્ડ હવ હવ 500 રૂપિયા દંડ લાવે છે એનો ડર આપણે શું નક્કી કર્યું બોર્ડ કોક લઈ જાય તો 500 રૂપિયા હાલવા પડે અને એ પાસે ગપ્પો મારી ફૂલા લઈ ગયા અમારી આમ જોડે તો 1000 રૂપિયા હાલવા પડશે મારે તો શરમ આપી જો શરમ. એટલે અને પેલી વાત તો છે ને આ તમારે એકલાનું બોર્ડ નહીં ભલે આખા એકલાનું મંડળનું નહીં. છે સો મંડળનું રાખો તાર ઘેર જવાબદારી લો અમારે તો કોઈ જવાબદારી નહીં લેવી તો પછી પછી પાસે અને આ વાયરા ખાવાના શોખ હોય ને પવન તો લાવી દો કે નવા પંખા નવો લાવવો હોત તો લોક- પછી તમારે ઘેર થી હું કામ માગવા આવો હોત? હા, બધું લોકોના જોયું. પંખા લઈને આવી જશું ગરમતભાઈ બસ એક પંખો લાયા તા એ. ભૂલ્યા કે ઉપર પડે મહેમાન આયા છે તો પછી હુકા કે ઉપર ભજન છું. તો અહીંથી ને કરવા કે મારે ગયા તાર ઘર મજનું જા તાર ઘેર તો તાર ઘેર તો આમ કદી ના આવું ઊંઘવા. પણ હુલેવા આવ્યો તારે શું બોનું કાઢવાના આવતું મહેમાન આયા છે તો પછી તમારે શું બોનું કાઢવાના આવતું? તું કે ભજન છું. ભજન હોય તો આખા એ- ગામમાં વપરાય. મહેમાન ને મળવા આયા છે ઈ એમ કે છો મહેમાન આઈને તત મને રોમ રોમ કરવા મોડ્યા હતા હા ઊંઘો સોના મોના. જવાન કરજો હોય છે તું હવે મસ્ત મેરા તું બોન કાઢી આવી ચોકથી ગોગું બાર તાપ મારું પડશે